પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। અનામત દેશની રાજનીતિથી લઈને શિક્ષણ, સરકારી નોકરી અને યુવાનોના ભવિષ્ય સુધી વર્ષોથી ચર્ચાતો અને સંવેદનશીલ મુદ્દો। એક તરફ દલીલ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને સમાન તક આપવા માટે અનામત જરૂરી છે, તો બીજી તરફ સવાલ ઉઠે છે કે શું અનામતનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યો છે? ભારતમાં એસસી, એસટી અને ઓબીસી જેવા વર્ગો માટે અનામતની જોગવાઈ છે। આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે પણ અલગ અનામત વ્યવસ્થા છે। અનામતનો મૂળ હેતુ એવા વર્ગોને આગળ લાવવાનો હતો જેમને ઐતિહાસિક અને સામાજિક અને શૈક્ષણિક પછાતપણાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ સમય જતાં અનામતનો મુદ્દો મેરિટ, સામાજિક ન્યાય, આર્થિક સ્થિતિ અને રાજકીય હિતો સાથે પણ જોડાઈ ગયો છે। એક તરફ યુવાનો એક વર્ગ કહે છે કે અનામત વિના પછાત વર્ગોને સમાન તક મળવી મુશ્કેલ છે, તો બીજી તરફ અનામતથી બહાર રહેલા આર્થિક રીતે નબળા પરિવારોનો સવાલ પણ એટલો જ મહત્વનો છે। શું અનામતનો લાભ વારંવાર એ જ પરિવારો સુધી સીમિત રહી જાય છે? શું આર્થિક રીતે સ્થિતિ પણ વધુ મહત્વ આપવું જોઈએ? શું ક્રીમી લેયરના નિયમો વધુ કડક થવા જોઈએ? અને શું માત્ર અનામત જ ઉકેલ છે કે પછી ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્કોલરશિપ અને રોજગારની સમાન તક પણ જરૂરી છે? સવાલ એ પણ છે કે અનામત કેટલા સમય સુધી ચાલુ રહેવી જોઈએ? શું વર્તમાન વ્યવસ્થામાં સુધારા કરવાની જરૂર છે કે પછી સામાજિક સમાનતા હાંસલ કરવા માટે અનામત હજુ પણ એટલી જરૂરી છે? આજ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે, તો આવો જાણીએ જનતાનું શું કહેવું છે આજની પ્રદેશની વાર્તામાં। શું રાજ્યમાં અનામતની જરૂરિયાત છે? કારણ કે જે પ્રકારે અનેક સોશિયલ મીડિયા થકી પણ જે પ્રકારેના લોકોમાં ક્યાંક ને ક્યાંક જે અણસમજ છે તેને લઈને પ્રદેશની ભાષામાં આજે જાણીશું કે રાજ્યમાં શું અનામતની જરૂરિયાત છે। કારણ કે અનામત એટલે કે જે શૈક્ષણિક રીતે ખાસ કરીને કે એવા વર્ગ કે એસસી, એસટી, ઓબીસી અને જે પ્રકારે તમામને એક વિચારધારામાં કે એક શૈક્ષણિક રીતે જે સમાનતા મળે અને તેના માટે કાયદા નિષ્ણાતો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીશું શું કહેવું છે। સાહેબ, શું કહેશો, જે પ્રકારે હાલની પરિસ્થિતિમાં જોવા જાય તો અનામતની જરૂરિયાત લાગે છે? અનામતનો મૂળ ક્યાંથી આવ્યો? આઝાદી પહેલેથી ત્યારે એક વર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, તમને યાદ હોય તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શૂદ્ર, એટલે એક જે ચોક્કસ જાતિને ચોક્કસ કામ સોંપી દેવામાં આવ્યું। ત્યારે કોઈનું ટેલેન્ટ જોવામાં નહીં આવ્યું, કોઈને શું આવડે તે જોવામાં નહીં આવ્યું, અને વર્ષો સુધી ગુલામી બી આપણે 150 વર્ષ આવ્યું તો બી એક ચોક્કસ વર્ગ જેને કદી આગળ વધવાની તક ના મળી। તો હવે હું આવું છું આઝાદી પર। આઝાદી આવી ત્યારે આપણા દેશની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, તેમાં સૌથી ખરાબ પરિસ્થિતિ હતી વર્ણ વ્યવસ્થાના કારણે। તો ત્યારે આપણા બંધારણના ઘડવૈયાઓ જેને બહુ દૂરંદેશી વિચાર્યું, તમામને આપણે ક્રેડિટ આપ્યું છે, આખી બંધારણ સમિતિને દૂરંદેશી વિચારીને એક ચોક્કસ વર્ગ જેને એક સમાનતામાં લાવવા માટે, ખાલી શૈક્ષણિક વાત નથી, સામાજિક મોભાની વાત નથી, પણ એને મૂળ પ્રવાહમાં લાવવા માટેની વાત હતી। ને અનામત એટલે હતું જાતિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે। હું કહું છું ભલે આજે આઝાદીને આજે 80 વર્ષ થવાના આપણે 15મી ઓગસ્ટે, પણ હજી બી ક્યાંક ને ક્યાંક આગળ છે, કૂવામાંથી પાણી નહીં પીવા દેવું, ઘોડી પર ચડવું, એવા ઘટનાઓ આપણે અખબારોમાં વાંચતા રહીએ છીએ। એટલે આ જે પ્રવાહ છે તે બંધ થવો જોઈએ। શૈક્ષણિકમાં તો થવું જ જોઈએ, પણ એ સિવાય આ પ્રવાહ બંધ થવો જોઈએ। હું અજ્ઞાત રીતે હું માનું છું કે અનામત માત્ર શૈક્ષણિક આધાર પર નહીં પણ એની ટેલેન્ટ પર આધાર પર હોય, જાતિ આધાર પર નહીં હોવો જોઈએ, એની ટેલેન્ટ પર હોવો જોઈએ, અને કામ માણસને એના ટેલેન્ટથી જ મળવું જોઈએ। એનામાં ક્ષમતા છે, તે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી બની શકે છે। એટલે પણ પરિસ્થિતિ બંધારણને થોડું ઊંડાણથી વાંચવું જોઈએ, જેમાં એનો હાર જેવો છે કે એક એવા વર્ગ જેને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાત છે। અને હું અંગત રીતે મારું ઓપિનિયન આપું, જો અનામત પ્રથા નાબૂદ કરવી હોય તો પહેલાં જાતિ પ્રથા નાબૂદ કરવી પડે। અને જાતિ પ્રથા આજે હિન્દુઓ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એક હિન્દુ જ્યારે બીજા હિન્દુને મળે ને ત્યારે પહેલાં એને પૂછે છે, એને જ્યાં સુધી એની જાણુથી જાતિ નથી જાણતો ને ત્યાં સુધી પેટમાં દુખ્યા કરે છે। એ જાતિ જાણો તમને શું પ્રશ્ન થાય છે? માણસ છે કાફી નથી? નામ છે કાફી નથી? મારું નામ અશ્વિન છે, ઇનફ છે? હું તો એવું સજેશન કરું છું, સરકાર કરી શકે, આપણે સંસદ સભ્યો કરી શકીએ, તો પછાડી અટક જ નાબૂદ કરી દેવી જોઈએ, એટલે બધી સમસ્યાઓનો મૂળ અંત આવી જાય। એટલે આવનારા 50 વર્ષ સુધીમાં એક એવો ઇતિહાસ નવો લખાશે કે આપણો દેશ જાતિ પ્રથાથી બહાર નીકળી જશે અને એ સમયે કોઈ અનામતની જરૂર નહીં પડે। બિલકુલ, ખૂબ સરસ વાત કરી। આપણે બીજા એડવોકેટ પાસે પણ જાણીશું, તમે શું માનો છો કે અનામતનો જે મૂળ અધિકાર છે તે ખરેખર જે જરૂરિયાતમંદ સુધી પહોંચે છે? માનો છો તમે? અનામતનો ઇસ્યુ ગરીબી નાબૂદ કરવાનો નથી। અનામતનો મુખ્ય ઉદ્દેશ જે છે તે સમાજમાં જે અસમાનતા છે અને ભેદભાવ છે એ નાબૂદ કરવાનો છે। હવે રહી વાત અનામત હોવું જોઈએ કે નહીં, પણ જ્યાં સુધી આપણા સમાજમાં
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર છે, આ જાતિ વ્યવસ્થા ચાલી આવે છે, વર્ષોથી ચાલી આવે છે. પરંતુ હાલ આ તો બધો વિકાસ થયો છે, બધી જ રીતે થયો છે. સરકારમાં નવી સરકારો બદલાય છે, બરાબર છે, વિકાસ એકદમ ચરમસીમાએ પહોંચ્યો એમ કે તો ચાલી જાય. પરંતુ ખરેખર જે અસમાનતા જે છે તેની નાબૂદી હજુ સુધી થઈ નથી, બરાબર. આપણે કોઈ ઘર લેવા માટે જઈએ ત્યારે પણ અમુક વાર પૂછવું પડે છે, કહેવું પડે છે કે ભાઈ અમે આ કાસ્ટના છીએ, બરાબર. તો એ કાસ્ટના છે તો એ કાસ્ટનાને તમે મકાન નહીં આપો એ રીતનું પણ બોર્ડ મારવામાં આવે છે. એટલે હજુ પણ સમાજમાં ભેદભાવ, અસામાજિકતા ચાલી રહેલી છે. જો એ નાબૂદ થાય ત્યાર પછી આપણે અનામત નીકળી જવું જોઈએ એવું મારું માનવું છે. ખૂબ સરસ વાત કરી. તમે શું કહેશો, જે રીતે અનામતની જોગવાઈમાં ખાસ કરીને શું લાગે છે તમને, સમય મર્યાદા વધારવી જોઈએ કે ઘટાડવા માટે, અથવા તો શું એવું છે કે જે જરૂરિયાતમંદ સુધી અનામતનો લાભ પહોંચતો નથી અને જે છેવાડાનો માણસ છે તે અનામતના જે લાભોથી વંચિત રહે? અને આજે અનામત અને જે આર્ટિકલો બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે બંધારણમાં મૂકીને ગયા છે, એ જે આરક્ષણ છે જેમાં શિક્ષણથી લઈને બીજી રીતનું પણ આરક્ષણ છે, એ જે આરક્ષણ છે એ આરક્ષણ 10 વર્ષ માટે સર્વપ્રથમ આપવામાં આવ્યું હતું, રાઈટ. હવે જે 10 વર્ષ માટે આપ્યું હતું એ જાતિગત આધારિત આરક્ષણ હતું, એ આર્થિક આધાર પર આરક્ષણ નહોતું. હવે બાબા સાહેબે તો ઇલેક્શનની અંદર જે કેન્ડિડેટ હોય એમાં પણ જાતિ આધારિત આરક્ષણની માંગ કરી હતી, પણ એની માંગ ઠુકરાવી દેવામાં આવી હતી. તેમ છતાં પણ જ્યારે 10 વર્ષનો પીરિયડ પૂરો થઈ ગયો એટલે મીનવાઇલ આરક્ષણનું વિશ્લેષણ કરવામાં આવ્યું કે કેટલે સુધી આરક્ષણ પહોંચ્યું કે કેટલે સુધી ગયું. પણ છેલ્લા 70-80 વર્ષની અંદર 40 વર્ષ સુધી તો આરક્ષણ વિશે SC ST OBCને ખબર જ નથી. જ્યારે આરક્ષણનો ખરેખર ઉપયોગ કરવાની વસ્તુ આવી ત્યારે આરક્ષણનો વિરોધ ચાલુ થઈ ગયો. હાલની તારીખમાં છેલ્લા 20 વર્ષથી કે 10 વર્ષથી SC ST OBC આરક્ષણ વિશે જાગૃત થયા છે. બાકી જ્યારે 79ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે ઇન્દિરા ગાંધીની સરકારે મંડળ કમિશને જે રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટ 10 વર્ષ સુધી અભરાઈ પર ચડાવી દીધો હતો OBC માટે. જ્યારે OBCનું આરક્ષણ ડિસ્કસ થયું ત્યારે 79માં અભરાઈ પર ચડાવી દીધું. જ્યારે 89ની અંદર VP સિંઘની સરકાર આવી હતી ત્યારે એમણે આરક્ષણનો મુદ્દો બહાર કાઢ્યો, ત્યારે આરક્ષણનું ભૂત ત્યારે ધૂણ્યું હતું OBCનું. અને એની અંદર VP સિંઘે આરક્ષણ ત્યારે OBCને આરક્ષણ આપવાની વાત કરીને એ બિલ એણે બહાર કાઢીને એ બિલ લાગુ કર્યું. ત્યાર પછી જે આરક્ષણની આગ આખા ઇન્ડિયામાં લાગી ત્યાર પછી બધાને ખબર પડી કે આરક્ષણ શું છે. ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે આરક્ષણ શું ચાલી રહ્યું છે. પછી ત્યાર પછી EWSના જે આરક્ષણ આવ્યું એ પહેલાં 93ની અંદર બિન્દ્રા સાહાની વર્સિસ સ્ટેટની અંદર સુપ્રીમ કોર્ટની 5 જજોની બેચે એની પર આખા આરક્ષણ અને અનામત ઉપર જજમેન્ટ આપેલું છે. એ માઇન્ડ સ્ટોલ જજમેન્ટ છે. એની ઉપર એમાં જજમેન્ટમાં 5 જજોએ એવું ડિક્લેર કરેલું છે કે 50%ની ઉપર આરક્ષણ આપી શકાય એમ નથી, રાઈટ. અને જે આરક્ષણ આપવામાં આવ્યું છે બંધારણના આધારે આપવામાં આવ્યું છે. અને આ જે EWSને જે આર્થિક આધાર પર આરક્ષણ મળ્યું છે એ બંધારણની બહારની વસ્તુ છે. SC STનું જે આરક્ષણ છે એ બંધારણની અંદર છે, બંધારણની બહાર નથી. જેથી કરીને આજની સરકાર કે ગવર્મેન્ટ, જે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એ આરક્ષણ નથી કાઢી શકતી. એનું કારણ એ છે કે ધેટ ઇઝ ધ ફંડામેન્ટલ રાઇટ જે બાબા સાહેબે એને બંધારણમાં લાગુ કરેલું છે. એનું કારણ એમ હતું કે જે જાતિગત આરક્ષણ આપવામાં આવ્યું હતું એ બાબા સાહેબે વિચારીને આપ્યું હતું કે મારો જે સમાજ છે એ મૂળ પ્રવાહમાં આવી જાય એના માટે આરક્ષણ આપ્યું હતું. 10 વર્ષ માટે આપ્યું હતું. પણ જ્યારે 10 વર્ષમાં જોયું કે કોઈના આરક્ષણનો લાભ જ નથી મળ્યો SC ST OBCને, પછી એનું નિરંતર વિશ્લેષણ કરીને એનો વધારવામાં આવ્યો ટાઈમ લિમિટ. આજની તારીખમાં પણ આરક્ષણના છેવાડાના લોકોને પણ આરક્ષણ મળ્યું નથી. છેવાડાના લોકોને સિટીમાં પણ આરક્ષણ મળ્યું. જે આરક્ષણ આપવામાં આવે છે એ આરક્ષણ બહુ નહીવત છે. બહુ ઓછા લોકો એનાથી બહાર નીકળ્યા છે. હજુ પણ ગરીબ પ્રજા એવી છે SC ST OBCમાં કે જેને આરક્ષણને વિશે લાભ જ નથી મળ્યો, એજ્યુકેશન જ નથી મળ્યું. હવે એજ્યુકેશનની જ્યારે વાત આવે છે તો એજ્યુકેશનની અંદર SC ST OBCના જ્યારે આરક્ષણ આપવામાં આવે છે, બરાબર છે, આવે છે એની સાથે EWSના આર્થિક આધાર પર પણ આરક્ષણ મળેલું છે એ લોકોને, રાઈટ. હવે મુદ્દો આવ્યો છે આખો EWS પર 10% આરક્ષણ તો મળે જ છે એ લોકોને. એમને પણ જેને આરક્ષણ મળે છે એ પણ SC STના આરક્ષણને એને તકલીફ થાય છે કે અથવા એનો વિરોધ કરે છે.
પોતે પહેલે સર્વપ્રથમ પોતે પોતાની ઈડબ્લ્યુએસ જે આર્થિક આધાર પર આરક્ષણ મળે છે એ છોડી દેવું છે. હવે એમનું એવું કહેવું છે તમામનું, જ્યારે અપર કાસ્ટના લોકો છે એવું કહે છે કે ભાઈ આરક્ષણ ઘણા વર્ષો લગી આપ્યું, પણ ઘણા વર્ષો આપેલું છે એસસી એસટીને, પણ એનો લાભ કેટલાને મળ્યો છે? જ્યારે તમે ટોટલી આખા ભારતની અંદર જનગણના કરાવો જાતિ આધારિત, ત્યારે તમને ખબર પડશે કે કોનો કેટલો હોલ્ડ છે. 15% લોકો 50% આરક્ષણ ભોગવે છે અને 70 થી 75 થી 80% લોકો ખાલી 50%માં છે. હવે આ બહુ ડિફરન્સીસ વસ્તુ છે. સરકારને મારો એક સુઝાવ છે કે જો તમે શિક્ષણમાં કે બીજામાં આરક્ષણ હટાવવા માંગતા હોય તો તમામ કોલેજોની ફી, જે મેડિકલની લાઈન છે, એન્જિનિયરિંગની ફી છે, 5-5, 10-10 હજાર કરી દો, કોઈને આરક્ષણની જરૂરત જ નહીં પડે. કેમ તમે ફીના ધોરણો ઘટાડતા નથી સરકાર? તમારે જો આરક્ષણની અંદર દરેકે દરેક ગરીબથી લઈને આર્થિક રીતે જે લોકોને તમે સહાય કરવા માંગો છો, તો તમે જે કોલેજોના જે ફીના ધોરણો છે, મેડિકલની અંદર 20 લાખ MBBSની ફીસ છે, તમે 20 લાખની જગ્યાએ 5 લાખ કરી નાખો, સરકારને કહો, તમામને લાભ આપો. કેમ સરકાર જે મોટે પૂંજીપતિઓ છે, જેની પાસે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ લઈને બેઠેલા છે, એમને કેમ નથી કહેતા કે ભાઈ તમે આની અંદર ફીના ધોરણ ઘટાડી દો? ફક્ત આરક્ષણનો મુદ્દો ઉછાળીને આની અંદર પબ્લિકને ડાયવર્ટ કરવામાં આવે છે, બીજું કશું નથી. હજુ આરક્ષણનો લાભ SC ST OBCને મળ્યો નથી જે યોગ્ય રીતે મળવો જોઈએ. આઝાદીના આટલા વર્ષો પછી પણ હજી છેવાડા સુધી નથી પહોંચ્યો. તમે શું કહો છો, મૂળ પ્રવાહમાં આટલા અથવા તો સમાનતા લાવવા માટે શું અનામતની કરવું જોઈએ? સૌ પ્રથમ તો આરક્ષણ શું છે? આરક્ષણને આપણા કાયદામાં અનુચ્છેદ 16/14માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વસ્તુને કાયદામાં સમાવેશ કર્યો છે એને કેવી રીતના લાગુ કરવામાં ન આવે, જેવી રીતના અનુચ્છેદ 14માં આપણા મૂળભૂત હકોનું જે મોટા પાયે એને વિસ્તૃત કરવામાં આવ્યું છે કે ભાઈ માનવના મૂળભૂત અધિકારો શું છે, એવી રીતના અનામત બી મૂળભૂત અધિકારોને જોઈને પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. મારું એવું માનવું છે એઝ એ વકીલ તરીકે કે અગર જો તમારે અનામત ખતમ કરવું હોય તો જે 4 વર્ગો છે એ ખતમ થશે ને એક વર્ગ બનશે તો અનામતનું જે EWS થયું છે હમણાં 103 મુજબ એનો સહી ઇસ્તેમાલ થશે, વર્ગો દૂર થશે ને અનામતનો જે કંઈ પણ મુદ્દો છે એ પૂર્ણ થશે, નહીં તો આ અવિરતપણે ચાલતું રહેશે. મારું એવું ખુદનું માનવું છે. ચોક્કસથી તો આ કાયદાના નિષ્ણાતો ખાસ કરીને એડવોકેટોએ અલગ અલગ પોતાના મંતવ્યો છે તે રજૂ કર્યા છે, પરંતુ મહત્વની વાત છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ જે ST SC OBCને જે જોઈએ છે તે મૂળ અધિકારો એટલે છેવાડાના લોકો સુધી આજે પણ લાભથી વંચિત છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. શું રાજ્યમાં ખરેખર અનામત હોવી જોઈએ? આ પ્રશ્ન વડોદરા સહિત રાજ્યના અનેક લોકોને, ખાસ કરીને દેશના તમામ નાગરિકોને સ્પર્શે તેવો આ પ્રશ્ન છે. કેમ કે અનામત જે છે એ અનામતને લઈને સમાજના અનેક વર્ગોને શિક્ષણ, સરકારી સહાય અને અન્ય ક્ષેત્રોમાં નિર્ધારિત હિસ્સા માટે એક વિશેષ તક મળતી હોય છે. ત્યારે ખરેખર આ અનામત જે મળી રહી છે એ વ્યાજબી છે અને શું આ પ્રકારની સુવિધા સરકારે પ્રજાજનોને આપવી જોઈએ તે વિષય પર વાત કરવા માટે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. કે સૌથી પહેલા પંકજભાઈ આપણી પાસે આવું તો શું ખરેખર અનામત જરૂરિયાતમંદ લોકો સુધીને પહોંચે છે? આ વિષય જે છે એ ખૂબ અટપટો છે, આપનું શું કહેવું છે? અનામતનો જે હેતુ, અનામત આપતી વખતે બંધારણમાં જે હેતુ એનો મૂકવામાં આવ્યો હતો એ હેતુ આજે પણ સાકાર થયેલો દેખાતો નથી. કેમ કે જરૂરિયાત સુધી જે લોકોને જરૂરિયાત છે, જે લોકો આર્થિક રીતે હજી પણ સદ્ધર નથી, એ લોકોને અનામત મળવી જોઈએ એ સ્પષ્ટ વાત છે. પણ આજે પણ જાતિ નાતિના લીધે જે ભેદભાવ થાય છે, કેટલાય કિસ્સાઓ એવા આવે છે કે આદિવાસી સમાજના લોકો હોય કે SC સમાજના લોકો હોય, એમની સાથે જે પ્રકારનું કેટલીક જગ્યાએ વર્તન કરવામાં આવે છે, અનામતનો એમને એક પ્રોટેક્શન મળવું જોઈએ, પણ એની સમીક્ષા થવી જરૂરી છે. એનું કારણ સૌથી મોટું એ છે કે જો સમીક્ષા નહીં કરવામાં આવે તો જે લોકો અનામતના લીધે જે લોકો IAS IPS થઈ ગયા છે, જે લોકો કરોડપતિઓ થઈ ગયા છે અને એમના બાળકો કરોડપતિઓના બાળકો પણ અનામત લે, એટલે એમને નોકરીમાં જે ગરીબો છે એમની માટે એમણે જગ્યાઓ છોડવી જોઈએ. પોતે અનામતનો લાભ સ્વૈચ્છિક છોડે તો વધારે સારું. અને રાજકીય રીતે જોઈએ તો રાજકીય જમાત આ મતપૂડો છંછેડવા નથી માંગતી. એનું સૌથી મોટું કારણ છે કે જો એને હાથ લગાડ્યો એટલે બધી મધમાખીઓ એમને ચોંટશે, એટલે રાજકીય જમાત આનામાં કશું કરે નહીં, એ વાત સ્પષ્ટ છે. ચોક્કસથી જાણીતા એડવોકેટ વડોદરા શહેરના શૈલેષ અમીન આપણી સાથે. શૈલેષભાઈ, શું અનામત જે છે એ હોવી જોઈએ? જાતિ આધારિત જે અનામત આપવામાં આવે છે તેને લઈને તમારી શું પ્રતિક્રિયા? આ દેશમાં 70 વર્ષ આઝાદીના થયા પછી પણ અનામત આપ્યા કરવી પડે છે.
તો સર્વાંગી સમાજનો વિકાસ થયો નથી એવું સરકાર માને છે. ખરેખર થયો છે કે નહીં ખબર નથી. પણ ભારત દેશના હાલના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાહેબે કહ્યું હતું કે યોગ્ય માણસને અનામત મળે એને માટે દરેક અનામતમાં ક્રિમી લેયર પ્રથા દાખલ કરો. ક્રિમી લેયર એટલે મનમોહન સિંઘે દાખલ કરેલું હતું, ઓબીસીમાં ખાલી કરેલું હતું કે જે માણસ 8.5 લાખથી વધારે આવકવાળો થયો છે એને આ અનામતનો, ઓબીસીની અનામતનો લાભ ના મળે. તો આવી જ સિસ્ટમ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબમાં પણ નાખવી જોઈએ. આજે દાખલો કહું કે હું ઇન્કમટેક્સ કમિશનર અનામતના ધોરણે બની ગયો, મારા છોકરા નવરચના જેવી સ્કૂલમાં કોલેજમાં ભણતા હોય, સારા મોટા ટ્યુશનો કરતા હોવ અને પછી હું અનામતનો દાવો કરું બેઠકનો ને એક બાજુ મેન્યુઅલમાં કામ કરતો માણસ હોય અને બિચારાના છોકરા ભણી પણ ના શકે પૈસાના અભાવે, છતાં પણ એને વંચિત રાખીને પેલાને અનામત અપાય તો સમાજમાં તમે અન્યાય કરી રહ્યા છો. રાઇટ ઓફ ઇક્વાલિટી પણ ચેલેન્જ કરી રહ્યા છો. તો આ ખરેખર ક્રિમી લેયર નાખવું જોઈએ ને અનામતને 70 વર્ષ થઈ ગયા અનામત આપે છતાં બી હજી ગામડાઓમાં ને બધે ખૂબ અસ્પૃશ્યતા અને બધું ચાલી રહ્યું છે. તો સરકારે ડૂબી મરવું જોઈએ આ સિસ્ટમ સામે. ચોક્કસથી બહુ સરસ મુદ્દાની વાત કરી તમે. હિમાંશુભાઈ, આપણી સાથે વાત કરું તો કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અનામત નક્કી કરવી કેટલી યોગ્ય, તમને શું લાગે છે આમાં પણ બદલાવ હોવો જોઈએ? જી ચોક્કસથી. આપણે દેશમાં 80મું સ્વાતંત્ર્ય પર્વ મનાવવા જઈ રહ્યા છે. દેશને આઝાદીના 80 વર્ષ થયા. અનામત જે આધાર ઉપર દેશ આઝાદ થયો ત્યારે છૂત અછૂત જાતિવાદ પ્રથા હતી તેને અનુસંધાનમાં લઈને અનામત પ્રથા દાખલ કરવામાં આવી હતી. ત્યારે બંધારણમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે હેતુસર અનામત પ્રથા આપવામાં આવી હતી તે દરેક વર્ગ એક સમાન બની શકે. આઝાદીના 80 વર્ષ એટલે 8 દાયકા, જેની અંદર 10 વર્ષ એટલે તે 1 દાયકો 2 દાયકા પણ ઇનફ હોય છે. 2 3 પેઢીઓ વહી ગઈ છે. અત્યારે આટલા વર્ષ પછી બી જો અનામતની આપણે વાત કરી રહ્યા છે ત્યાં જ આપણું પીછડુંપણું પાછલા સમાજનું આપણું એ સાબિત થાય છે. દુનિયા અત્યારે ચાંદ ઉપર પહોંચી છે, ત્યાં સુધી આપણે હજુ જાતિ પ્રથામાંથી બહાર નથી આવી રહ્યા. તે દેશ માટે ખરેખર દુઃખદ વાત છે. આર્થિક અનામતની જે વાત થાય છે, ક્રિમિનલની જે શૈલેષભાઈ જે પ્રમાણે વાત કરી તે ક્રિમિનલ લેયર હોવું જોઈએ, તે ચોક્કસપણે હોવું જોઈએ. તે કોઈપણ એક વિશિષ્ટ વર્ગ એક વખત અનામત પ્રથાનો લાભ લીધા પછી તેના પરિવારને લાભ ના મળે તો અન્ય જે જરૂરી મહત્વનો જે શોષણ વર્ગ છે તે જેને આ વસ્તુ નથી મળી રહી તો બહોળા પ્રમાણમાં તમને 140 કરોડ એટલે તે 1.4 અબજની વસ્તી ધરાવતો ભારત દેશ છે જ્યાં સમાનતાના ધોરણો બહુ ઓછા છે. 2% મૂડીવાદી લોકો છે, 80% મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને 20% ગરીબી રેખા નીચે જીવતા માણસો છે. તો સમાન લાવવા માટે હવે આર્થિક અનામતનો બેઝ જો અનામત રાખવી જ હોય તો આર્થિક અનામતમાં જેને ખરેખર જરૂરિયાત છે તેનું વિશ્લેષણ થવું જોઈએ, તેની સમીક્ષા થવી જોઈએ ને એ આધાર પર જ અનામત મળે તેવો મારો ચોક્કસ મત છે. ચોક્કસથી કરણભાઈ, આપની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરી. શું કહીશું આ સમગ્ર જે સિસ્ટમ છે, ખાસ કરીને રોજગારી નોકરીની તકોમાં હવે ખાનગી ક્ષેત્રે પણ અનામત દાખલ થઈ રહી છે? તુષારભાઈ, હું જનરલી હિમાંશુભાઈએ કીધું એ જ વાતને થોડી વધારે લાંબી કરીશ કે તકની સમાનતા હોવી જોઈએ એ માટે અનામત હોવું જોઈએ, પણ અનામત છે એ આધાર ન હોવો જોઈએ. આપણી જે સિસ્ટમ છે તેમાં જે અનામત છે ક્યાંક ને ક્યાંક હવે આધાર બનતો જાય છે કે જેનો આધાર લઈને આપણે કામ કરી રહ્યા છીએ અથવા લોકો એની માટે ડિમાન્ડ કરી રહ્યા છે કે અમને આટલો આધાર મળવો જોઈએ. તો હા, તકની સમાનતા માટે થઈને અગર ઇફ વી આર આસ્કિંગ ફોર દેટ તો દેટ ઇઝ ઓકે. પણ અગર આપણે એને એક આધાર લઈ રહ્યા છીએ કે અનામતના આધારે જ આપણે આ કરી શકીશું તો દેટ ઇઝ રોંગ. અને કદાચ બંધારણ પણ આ વાતને જ કહે છે કે તકની સમાનતા હોવી જોઈએ, પણ એ અનામતને તમે અગર આધાર બનાવો છો તો દેટ ઇઝ રોંગ. આ તદ્દન ખોટું છે. દર્શક મિત્રો, આ તમામ વડોદરા શહેરના સુજ્ઞ નાગરિકો છે, કોઈ વ્યવસાય પત્રકાર છે, કોઈ વકીલ છે, કોઈ સામાજિક કાર્યકર છે, પરંતુ સૌથી મહત્વની વાત આખી ચર્ચામાં આવી છે કે અનામત એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ સરકાર હોય, ચાહે કેન્દ્રની હોય કે રાજ્યની હોય, આ સરકારો માટે પ્રજાને એક લોભામણી લાલચ આપવાની જે પ્રક્રિયા રહી છે. ખરેખર અનામત હોવી પણ જોઈએ, પરંતુ જે અનામત છે એના જે માપદંડ છે એ માપદંડમાં પણ હવે બદલાવની જરૂર છે. દુનિયામાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે અને વિજ્ઞાનની સાથે દુનિયા પણ પ્રગતિ કરી રહી છે, ત્યારે અનામતનું માત્ર ડિંડક ફૂંકીને રોજગારી આપવાની વાતો વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે પણ હવે સરકારે જોવું રહ્યું. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. અનામત એટલે કહેવાય કે જે પછાત વર્ગ હોય છે તેમને છે તે અનામત છે તે દેવામાં આવતું હોય છે. તેને ક્યાંક ને ક્યાંક જે રીતે શિક્ષણ અને જે વ્યવસાયમાં છે તે પછાત રીતે આવતા હોય છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે ખરેખર અનામત જે છે તે સરકાર દ્વારા હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક એવો નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે કે જે અનામત છે તે કાઢી નાખવામાં આવે. ત્યારે આપણી સાથે લોકો છે રાજકોટવાસીઓ, તેમની સાથે વાત કરીશું. શું કહેશો ખાસ તો જે રીતે અનામત ખરેખર જરૂરિયાતમંદો માટે સુધી પહોંચે છે, અનામત હોવું જોઈએ કે ન હોવું જોઈએ આપણા દેશમાં?
અનામત છે એ ખરેખર જરૂરિયાત સુધી પહોંચે જ છે. જેમના લોકોએ જેમને જરૂરિયાત છે અનામતમાં, જે કાયદો પહેલેથી બનાવેલો છે, અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે દરેક છેવાડાના માનવી સુધી અનામતનો લાભ દરેક લોકોને મળે જ છે. અમને ખરેખર જે દેશમાં અત્યારે હાલ ત્યાં ક્યાંક ને ક્યાંક વાતો કરી રહ્યા છે કે બધા એક સમાનતા લઈ આવવાની છે, તો આ મુદ્દાને આપ કેવી રીતે જુઓ છો? દેશમાં સમાનતા હોવી જરૂરી છે, અને એ બાબતે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર વર્ષોથી કામ કરી રહી છે સમાનતા માટે, અને હાલમાં પણ તેઓ સમાનતા માટે તે કામ કરે છે. તેઓ દરેકને સાથે લઈને જ ચાલે છે. એમના વક્તવ્યમાં તો તમે પણ સાંભળ્યું છે કે 140 કરોડ દેશવાસીઓ જે સમક્ષ બોલે, એની માટે કોઈ નાનો સમાજ કે કોઈ મોટો છે, એની માટે દરેક ભારતવાસી તમામ લોકો એક જ છે. ચોક્કસથી ખાસ તો અનામત જે રીતે એક જ પરિવારને લોકોને લાભ મળતો રહે છે એવું અમુક લોકો કહી રહ્યા છે. શું ખરેખર આજે અનામત છે તે નિકાલી દેવું જોઈએ, જનરલ આખે આખું કરી દેવું જોઈએ? ક્યાંક ને ક્યાંક એવું પણ છે, અનેક કહેવાય કે સમાજમાં છે, અનેક લોકો છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોતે પછાત પણ રહેતા હોય છે, પોતાને શૈક્ષણિકમાં આગળ વધવું છે છતાં પણ ક્યાંક પૈસાને લીધે તે આગળ નથી વધી શકતા અને તક નથી મળતી. તો આ જનરલે કહવું જોઈએ કે શું કહેશો? સામાન્ય રીતે જ્યારે અનામતની વાત હોય ત્યારે આપે ને ધ્યાન ઉપર મૂકવું આપના ચેનલના માધ્યમથી. આ એક તો સર્વપ્રથમ ખૂબ સેન્સિટિવ મુદ્દો છે, પરંતુ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જ્યાં અનામતની વાત હોય ત્યાં શૈક્ષણિક પછાત અથવા તો આર્થિક રીતે પછાત હોય એ પછી કોઈ પણ સમાજના ને મળવી જોઈએ. આ અને સામાજિક સમરસતાનું સાચું ઉદાહરણ વાસ્તવિકતાની અંદર ત્યારે જ આપણે જોઈ શકીએ કે જ્યારે ખરેખર સમાન એકબીજાના સુખ દુઃખમાં આપણે સમાન ભાગીદારી આપીએ, આપણે સમાન રીતે એમને દરજ્જો આપીએ, ક્યાંય ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ કોઈ પણ રીતના, ચાહે આ અમીર કે ગરીબ કે કોઈ છૂત અછૂત. આ જે સામાજિક વ્યવસ્થાના ખરા અર્થમાં સમાનતા હોવી જોઈએ તેવું પણ હું સ્પષ્ટપણે માનું છું. પણ જે સાંપ્રત સ્થિતિ છે અત્યારે આપણા દેશની, ત્યાં અનામત હોય તો અનામત માત્ર ને માત્ર આર્થિક અથવા શૈક્ષણિક પછાત લોકોને કે જેના કારણે એક મોટા સમૂહને ફાયદો મળે. અત્યારે જે અનામતનો જે ચાલી રહી છે બંધારણીય જોગવાઈ મુજબ આપણા દેશની અંદર, ત્યાં એક સમૂહને ચોક્કસપણે લાભ મળે છે અને એનો કોઈ વિરોધ નથી અને એમને મળવો જોઈએ. કેમ કે ભૂતકાળમાં જ્યારે આપણે દેશની આઝાદી કાળથી આજ દિન સુધી જે સમાજથી પતાડિત થયેલા છે, પીડિત લોકો છે, જે દુઃખી લોકો છે, કે જે એવો સમૂહ છે કે જે સમાજ છે, તેમને અનામતના બંધારણે જે જોગવાઈ કરી છે એ ખરા અર્થમાં સાચા અર્થમાં જ કરી છે. કેમ કે એમને ખૂબ પતાડિત થયા છે, ખૂબ પીડિત થયા છે, એટલે એમને ન્યાય માટે અનામત હોવી જોઈએ. પણ હવે જે બદલાતો સમય છે અથવા તો સમયની જે માંગ છે તેમાં ક્રાઇટેરિયા જે અનામતનો હોય તે મોટો થવો જોઈએ. એટલા માટે આર્થિક પછાત અને શૈક્ષણિક પછાત બધા સમૂહને એમાં જો સામેલ કરવામાં આવે તો એનો બધાને મહદઅંશે આ દેશના નાગરિકોને લાભ મળે, અને આ લાભ મળવાથી, અનામતનો લાભ મળવાથી રાષ્ટ્ર સશક્ત થશે. ક્યાંક ને ક્યાંક યુવાનોને બેરોજગારીમાંથી નોકરીઓનું નિર્માણ થશે, ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં એ લોકોનું સ્કિલ વધશે, એટલે કે શૈક્ષણિક રીતે એ લોકો પછાતમાંથી શૈક્ષણિક રીતે પણ આગળ આવે. અને આજના જેનજીની પણ આ જ મોટા ભાગની માંગ છે કે એમને સાચું અને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. અને કોઈ પણ રાષ્ટ્રની બેઝિક માંગમાંની મુખ્ય માંગ આ જ હોય કે શિક્ષણ સારું મળે. જો જ્ઞાન નહીં હોય અને અજ્ઞાનતાના અંધકારમાં જે રાષ્ટ્ર ધપી જાય તો એ રાષ્ટ્રનું આવનારું ભવિષ્ય અંધકારમય જ હોય છે. ધન્યવાદ. તમે શું કહેશો? ખાસ તો જે રીતે કેટલા સમય સુધી હવે અનામતમાં કંઈક વધારો ઘટાડો કરવો જોઈએ આપના મતે? જે રીતે અત્યારે કહેવાય કે ક્યાંક ઓબીસીને લઈને પણ ક્યાંક ને ક્યાંક બધા જ સમાજો છે તે કહી રહ્યા છે, ખરેખર કેવી રીતે હોવું જોઈએ? સામાજિક સમરસતા એ એક દેશનો મજબૂત પાયો છે. તેમાં જાતિ, જ્ઞાતિ કે ધર્મને સાથે લઈને ચાલવાવાળો સામાજિક સમરસતા છે, અને તેને લઈને કોઈ જાતિ કે ધર્મ કે જ્ઞાતિ વિશે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, અને સમાજ માટે બધા સરખા જોવા જોઈએ. જ્યારે દેશનો વિકાસ કરવો જોઈએ ત્યારે આપણે સમાજમાં સમરસતા લઈને જ આપણે દેશનો વિકાસ કરવો જોઈએ. જ્યારે આર્થિક રીતે કોઈ નબળા વર્ગો હોય તો એને 100% અનામતનો લાભ એને મળવો જ જોઈએ. ખાસ તો જે રીતે ખાનગી ક્ષેત્રમાં વાત કરીએ ત્યાં પણ આવી રીતે હોવું જોઈએ અનામતનું, કે તે કઈ રીતે હોવું જોઈએ આપના મતે? જે આર્થિક રીતે નબળા વર્ગો છે, આર્થિક રીતે જે નબળા વર્ગો છે, બરોબર, જે શૈક્ષણિક રીતે પણ નબળા વર્ગો છે, તેને 100% અનામતનો લાભ તેને મળવો જોઈએ. કારણ કે અનામત એક એવું વસ્તુ છે ને, બરોબર, કે જે આર્થિક રીતે જે નબળા લોકો છે તેને આર્થિક રીતે પણ સક્ષમ બનાવે છે, અને એજ્યુકેટ લેવલે પણ તેને આગળ વધારે છે, અને તેને ધંધા લેવલે પણ તેને ખૂબ આગળ વધારે છે. તે અનામતના લાભ
લાભને લઈને તે ખૂબ જ લોકો ઉત્સાહીથી આગળ વધે છે. નાનામાં નાના સમાજના લોકોને અનામતનો લાભ લઈને તે ખૂબ આગળ વધી રહ્યા છે. અને આજે અનામત છે તો અનામત એક હથિયાર છે, તે હથિયારને લઈને આજે લોકો ખૂબ ઉત્સાહીથી આગળ વધી રહ્યા છે. ખાસ તો કેયુરભાઈ, તમે શું કહેશો? હવે કઈ રીતે આમાં જે સરકાર કંઈક કરી રહી છે, કામગીરી પણ કરવામાં આવી રહી છે, લોકોને કહેવાય કે ઝેન્ઝીને પ્રત્યે તક આપવામાં આવી રહી છે, હવે કઈ રીતે આખી રણનીતિ રહેશે સરકારની? આપના મતે આપ શું કહેશો? આપ સામાજિક અગ્રણી પર છો, શું કહેશો? સામાજિક સમરસતાના મુદ્દે દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર પણ કરે છે અને ખૂબ ગંભીરતાપૂર્વક, અને હું તો ત્યાં સુધી કહું છું કે ખરા અર્થમાં ગ્રાસરૂટ ઉપર, આપણે કહીએ ને કે જમીની સ્તર ઉપર નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતા જળવાય એ માટે થઈને અનેક પ્રયત્નો કર્યા છે અને એમાં મહદઅંશે સફળતા મળી છે. ત્યારે આ ભારત સરકાર અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સામાજિક સમરસતાની જે આજે જોગાનું જોગ રાજકોટની અંદર તિરંગા યાત્રા હતી, આ તિરંગા યાત્રાનો મુખ્ય ધ્યેય અને મુખ્ય ઉદ્દેશ નરેન્દ્રભાઈ મોદી જે સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા, એનો મુખ્ય ધ્યેય એ જ છે કે સમાજના પછાત વર્ગથી લઈને સામાન્ય લોકોથી લઈને સમાજના ઉચ્ચ સ્થાનના સામાજિક અગ્રણીઓ, જાહેર જીવનના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાય. એટલે કે વિવિધતામાં અનેકતામાં એકતાનો સંકલ્પ, એટલે જ આ નવું ભારત. એટલે નરેન્દ્રભાઈ મોદીને અનેક આ સામાજિક સમરસતા અંગે ના પ્રકલ્પો ચાલે છે એમના નેતૃત્વ હેઠળ. ત્યારે સામાજિક સમરસતા જળવાય, કહ્યું એમ કે સામાજિક સમરસતા સાચા અર્થમાં ત્યારે જ જળવાશે ત્યારે વાસ્તવિકતામાં આપણે દરેક લોકો એકબીજાના સુખ દુઃખમાં ખરા અર્થમાં ભાગીદાર બનીએ. ખાસ તો અનામતનો ઉપયોગ છે તે રાજકીય અમુક પાર્ટીઓ છે તે કરી રહેતી હોય છે, ક્યાંક ને ક્યાંક આપણે પણ જોયું છે. આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? જ્યારે કહ્યું એમ કે આ અનામતનો જે વિષય છે એ હંમેશા સેન્સિટિવ મુદ્દો રહ્યો છે, અને જ્યારે રાજકીય પાર્ટીઓ જે અમુક હદે એમનો હથિયાર તરીકે, એટલે કે વેપન તરીકે જે રીતે ઉપયોગ કરે છે, લોકોને ગેરમાર્ગે દોડી અને ક્યાંક ને ક્યાંક અનામતની આગની જ્વાળા એટલી બધી દેશને દજાડે ત્યાં સુધીની એને પ્રગટાવવામાં આવે છે, પેટ્રોલ હોમવામાં આવે છે. અને અમુક રાજકીય પાર્ટીના ચોક્કસ અગ્રણીઓ દ્વારા, ખાસ કરીને ગુજરાતની અંદર પણ અમુક ચોક્કસ અગ્રણી રાજકીય દ્વારા આ અનામતના મુદ્દાને કાયમ રીતે ડાયવર્ટ કરવામાં આવે છે, કાંઈક ને કાંઈક રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે, અને સરકારની વિરુદ્ધ પણ દુષ્પ્રચાર, કૃપ્રચાર કરવામાં આવી રહ્યા છે. એટલે જ આ તિરંગા યાત્રા જેવા અનેક રાષ્ટ્રને સમર્પિત કાર્યક્રમો આ સરકાર દ્વારા, એટલે જે આનાથી લોકોમાં જનજાગૃતિ થાય એટલે જ આવા અનેક પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. અને વિરોધીઓની જે આ નકારાત્મક માનસિકતા છે એને ક્યારેય ભારતની જનતાએ સ્વીકારી નથી, ભૂતકાળથી લઈને આજ સુધી. અને આવનારા દિવસોમાં પણ જે આ જ્ઞાતિવાદ કે જાતિવાદના પ્રેરિત અમુક ચોક્કસ આગેવાનો જે રાજનીતિ કરી રહ્યા છે, એમની આવનારા દિવસોમાં જ્યારે આ જેનજીનો યુગ ચાલી રહ્યો છે ત્યારે આ જેનજી આ નકારાત્મક માનસિકતા, જાતિવાદની માનસિકતાને આ સંપૂર્ણપણે નકારશે. ધન્યવાદ. હવે શૈક્ષણિક વર્ગ અને કહેવાય કે વ્યવસાયમાં જે છે તેમાં આવી રીતે કઈ રીતે હોવું જોઈએ આપના મતે? શૈક્ષણિક વર્ગ હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય કે કોઈ પણ જગ્યા હોય, મારું વગત એવું માનવું છે કે ખરેખર જે લોકોને જરૂરિયાત છે, કે જેઓ આર્થિક રીતે પછાત છે, પછી તે કોઈ પણ સમાજના હોય, કોઈ પણ દેશ હોય, તો એમને અનામતનો લાભ મળવો જોઈએ અને મળે છે. અને આ બાબતે સરકારો સતત પ્રયત્નશીલ છે કે એવું નથી કે કોઈ ચોક્કસ વર્ગને, દરેક કોઈ પણ સમાજ હોય, ઓબીસીમાં આવતા હોય, જનરલમાં આવતા, એસસી એસટી કોઈ પણ કેટેગરી હોય, દરેક માટે સમાન અધિકાર હોવો જોઈએ. અને દરેક લોકોને આ છેવાડાના માનવા સુધી જે ખરેખર આર્થિક રીતે ખરેખર જે પછાત છે, જે ખરેખર જરૂરિયાત ધરાવે છે, એમના સુધી 100% આ લાભ પહોંચવો જોઈએ. અને આ બાબતે સરકાર સતત પ્રયત્નશીલ છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટના લોકો કે જે કહી રહ્યા છે કે અનામત છે તે જે પછાત વર્ગ હોય છે તેના માટે છે તે ખૂબ જરૂરી છે. જે પણ વ્યક્તિને છે તે ભણવું છે છતાં પણ તેમની પાસે પૈસા નથી, તેને લઈને અનામત આવી જાય તો તેના માટે છે તે ખૂબ ઉપયોગી બનશે અને દરેક સમાજ માટે છે તે ઉપયોગી થઈ શકે તેવી હાલ લોકો કહી રહ્યા છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. અનામતને લઈને ખેડા જિલ્લાના નાગરિકો શું કહે છે આવો આપણે જાણીએ. કે ખરેખર જરૂરિયાતમંદ લોકોને એ અનામતનો પૂરતો લાભ મળતો નથી, અને એ નથી મળતો એની પાછળ હું જો કહીશ તો ખોટું પણ નથી કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અનામતનો લાભ મેળવવા માટે એટલી બધી આંટી ઘૂંટી વાળી સિસ્ટમ છે, વ્યવસ્થા છે
કે જેથી જરૂરિયાતમંદ લોકોને એનો લાભ મળતો નથી. ખરેખર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આ બધાને ક્યાંક ને ક્યાંક આગળ આવવું છે, એના માટે પ્રયાસો કરી રહ્યા છે. પણ અનામતના લાભો ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ પહોંચે છે કે જરૂરિયાતમંદ લોકો, ખરેખર વાસ્તવમાં જેને જરૂરિયાત છે એવા લોકોને આનો લાભ નથી મળતો. પણ જે લોકો જાગૃત છે અને સરકારની પણ ક્યાંક ને ક્યાંક એવી સિસ્ટમ છે કે એમાં એ લાભથી ઘણા બધા લોકો વંચિત રહે છે. હમણાં થોડા સમય પહેલા એક અવાજ ઉઠ્યો હતો કે અનામત પ્રથા નાબૂદ કરવી જોઈએ, થોડા દિવસ પહેલા જ. તો મને લાગે છે કે આવા કેટલાક લોકોને જે વિચાર આવ્યો, તો મને એવું લાગે છે કે સરકારની તો એવી મંશા નથી ને કે અનામત નાબૂદ કરવામાં આવે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ હું કહેવા માંગુ છું કે અનામતને નાબૂદ કરવાની વાતો કરતા જે લોકો છે એમને ખબર નથી કે આ ગુજરાતમાં કે આ દેશમાં હજુ પણ એવા લોકો છે કે જે પછાત છે, શિક્ષણમાં પછાત છે અને તમામ ક્ષેત્રે એને નોકરી મળતી નથી ક્યાંક ને ક્યાંક. તો આવા લોકોને સારી નોકરી મળે અને મુખ્ય પ્રવાહમાં, મુખ્ય ધારામાં આવા સમાજ જોડાય, એના માટે સરકારે હજુ પ્રયત્નો કરવાની જરૂર છે. સાથે સાથે હમણાં જનગણના ચાલી રહી છે, તો હું તો એવું માનું છું કે વસ્તીને આધારિત જનગણના થવી જોઈએ કે જેથી કરીને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી એમાં કેટલું વસ્તીનું પ્રમાણ કેટલું છે અને એ વસ્તીના પ્રમાણમાં ખરેખર જો અનામત આપવામાં આવે તો હું માનું છું કે અનામતની મર્યાદાઓ પણ વધારવી જોઈએ. અને એ વધારવાથી જે કચડાયેલો વર્ગ છે, જે પછાત વર્ગ છે, એને દરેકને લાભ મળે એવું માનું છું. અનામત બિલકુલ જરૂરિયાતમંદો સુધી પહોંચે છે. ઘણી ખરી એવી પણ છે રસ્તાઓ જ્યાં નથી પહોંચતા. પણ અનામત એ કોઈ નિયમ કે કોઈ નક્કી કરેલો કાયદો નહીં, પણ અનામત એ જ્યારે દેશ આઝાદ થયો એ જે તે સમયની પરિસ્થિતિ હતી એનો તકાજો હતો. અનામત એ જે તે સમયનો તકાજો છે, અનામત એ જે તે સમયની પરિસ્થિતિનો તકાજો છે. બધાને સમાન તક મળી શકે, બધા એક મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે, એના માટે અનામત એ એનો એક માર્ગ તરીકે ઉપયોગ કર્યો, એનો માર્ગ તરીકે એને આપણે મેળવ્યો છે. એટલે અનામત એ જરૂરી તો છે જ. અને બિલકુલ કે તમે કહો છો એમ એની સમય મર્યાદા ના હોઈ શકે. એની સમય મર્યાદા વર્ષોમાં, દિવસોમાં ના હોઈ શકે. એની સમય મર્યાદા ઉત્થાન અને પ્રગતિ અને વિકાસના માપદંડથી હોઈ શકે. જો તમામ સમાજનો વિકાસ મુખ્ય પ્રવાહમાં આવતા હોય, એક સાથે સમાન તકો મળી જતી હોય, તો એની સમય મર્યાદા ગણી શકાય. બિલકુલ એમના માટે જ છે. અને ગરીબ કરતા આર્થિક રીતે જે પછાત છે એમને તો મળે જ છે, પણ જે જાતિ રીતે પણ પછાત છે, કચડેલો વર્ગ છે, જેમને આજ સુધી સમાન તકો તો દૂરની વાત કે નોકરી ધંધા વગેરેમાં, પણ જીવવામાં, માનવ જીવનમાં પણ જેમને સમાન તકો નથી મળી, એ લોકો માટે અનામત એ આશીર્વાદ છે. રાજકીય ક્ષેત્રે અનામતનો જે ઉપયોગ કર્યો છે એ તો બિલકુલ આશીર્વાદ સમાન છે. કેમ કે જો અનામત ના હોય તો જે તે સમાજ છે, પછડેલા કચડેલા, જે તે એ લોકોને રાજનીતિમાં આવવું કે રાજનીતિમાં ચૂંટાવવું એ તો ખૂબ સપના તરીકે થઈ શકે. પણ બિલકુલ આ અનામત રાજકીય રીતે જે છે એટલે જ એ રાજકારણમાં સહભાગી બન્યા છે. ખાનગી ક્ષેત્રે અનામતનો નહીં, ખાનગી ક્ષેત્રે તો અનામત બરાબર છે, એ હજી એટલો મહત્વની ભૂમિકા કઈ થઈ નથી કે બની શકે. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે દલિતો માટે ડબલ મતાધિકારની માંગણી કરેલી અને જૂના પેકેજ તૈયાર થયેલું. અને તે વખતે એ વખતના રાષ્ટ્રીય નેતા મહાત્મા ગાંધીએ આ બાબતે અનશન પર ઉતરી અને ડબલ મતાધિકાર ના હોય એવું દર્શાવી અને બાબા સાહેબ જોડે સમાધાન કરેલું. સમાધાનની ફોર્મ્યુલાના ભાગરૂપે અનામત આપવી એવું નક્કી કરવામાં આવેલું. અને અનામત ત્યાં સુધી આપવી કે જેને અનામત આપવામાં આવે છે એ વર્ગ સમૃદ્ધ ના થાય,
લોકોની સમાનતામાં આવે નહીં ત્યાં સુધી અનામત આપવી. અનામતની વાત બીજી કરીએ તો અનામત એસસી સમાજને 7% મળે છે, અનુસૂચિત જનજાતિને 13% મળે છે અને બક્ષીપંચ સમાજને 27% મળે છે. જ્યારે પણ અનામતની વાત આવે ત્યારે અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષ ઉપરથી આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બરાબર. કોઈ પણ જાતની અનામતના વર્ગની કે નોકરીઓની કે બીજે કોઈ જગ્યાએ ભરતી કરવામાં આવતી નથી. તાજેતરમાં સિવિલ જજના જે નિમણૂક ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી એમાં તમે જુઓ તો આખા દેશમાં 3.5% વસ્તી ધરાવતા બ્રાહ્મણોની 79 બેઠકો રેન્ક ઉપર લાવવામાં આવે છે. તો ક્યાં ગઈ અનામત, ક્યાં ગયા દલિતો, ક્યાં ગયો પછાત વર્ગ? એટલે આ સરકારમાં કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય પણ અનામતમાં આવતો જે વર્ગ છે એ કેમનો દૂર રહે, આર્થિક રીતે કે સામાજિક રીતે એમનો દરજ્જો હંમેશા પાછળ રાખવામાં જ આ સરકારોએ ભાગ ભજવેલો છે. આવક મર્યાદાની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 2.5 લાખની આવક મર્યાદા રાખવામાં આવેલી છે અનુસૂચિત જાતિની. સામે બક્ષીપંચની 8 લાખ રૂપિયા અનામતમાં 8 લાખની મર્યાદા રાખવામાં આવે છે. તો 8 લાખ વાળો બક્ષીપંચ વાળો ગરીબ છે અને અનુસૂચિત જાતિના 2.5 લાખ વાળા 2.5 લાખથી ઉપર આવક હોય એટલે અમીર થઈ ગયા. આવી અસમાનતા કેમ? એટલે અનામતમાં જે અસમાનતા છે એ પણ દૂર કરવી જોઈએ. બીજું આપે કીધું કે ખરેખર અનામતનો લાભ મળે છે તો અનામતનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી. આ એક વાત સનાતન સત્ય છે અને જે ખૂબ દુઃખદ બાબત છે. એટલે આ બાબતે તમામ વર્ગના લોકો જે છે, અનુસૂચિત જાતિના વર્ગના લોકો છે, તમામ એમાં જે પેટા જ્ઞાતિઓ છે એ પેટા જ્ઞાતિઓના તજજ્ઞોને ભેગા કરી અને જે અમારો 7%નો રેશિયો છે એ વધારવો જોઈએ. કારણ કે અનુસૂચિત જાતિના લોકોને તો એ લાભ પહોંચતો જ નથી. 27% વાળા જે બક્ષીપંચના લોકો છે એ સદંતર લાભ લે છે અને એ ક્યારેય બાબા સાહેબ વિશે કે અનામત વિશે બોલતા નથી. અનામત વિશે બોલવાનું થાય તો એસસી સમાજના લોકો જ બોલે છે, અનુસૂચિત જનજાતિના લોકો પણ બોલતા નથી. એટલે આ બધા પ્રશ્નો આવે છે. એટલે ખાલી અનામત લોકો સુધી પહોંચે છે એ પ્રશ્નને લઈને આપણે વાત કરીશું તો એમાં આપણે સફળ થવાના નથી. અનામતને લઈને ખેડા જિલ્લાના નાગરિકોએ જણાવ્યું તેમ સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ અનામત હોવું જોઈએ, જેથી ગરીબ અને પછાત વર્ગના લોકોને પણ અનામતનો લાભ મળી રહે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. દેશના સૌથી ચર્ચાસ્પદ મુદ્દાઓમાંનો એક મુદ્દો એટલે અનામત. એક તરફ સામાજિક ન્યાય અને પછાત વર્ગોને તક આપવાની વાત છે તો બીજી તરફ મેરિટ, આર્થિક સ્થિતિ અને સમાન તક અંગેના સવાલો પણ ઉઠી રહ્યા છે. શું અનામત ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચે છે? શું આર્થિક માપદંડને વધુ મહત્વ મળવું જોઈએ અને શું સમયની સાથે અનામત નીતિમાં ફેરફાર જરૂરી છે? આ જ મહત્વના મુદ્દા પર આજે અમે સીધા જામનગરના લોકોનો અભિપ્રાય જાણીશું. આવો સાંભળીએ જામનગરની જનતા શું કહે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે અનામત મુદ્દો છે એ વધારે ચર્ચામાં છે. અનામત જે છે સરકારે તે 54% પાસ કર્યું છે, પરંતુ અત્યારે 27% જ મળે છે. તો જેમાં આર્થિક રીતે નબળા છે, સામાજિક રીતે છે, પરિવારો છે, શૈક્ષણિક રીતે ભણતા વિદ્યાર્થીઓ છે, આ બધાને ખરેખર એક રીતે જોઈએ તો અનામતનો પૂરેપૂરો લાભ મળતો નથી. એટલે અનામતમાં રહેલાઓને પણ નથી મળતો અને જે અનામતની બહાર છે એને પણ નથી મળતો. એટલે ક્યાંક ને ક્યાંક બંને બાજુ અનામત મુદ્દે નુકસાન થઈ રહ્યું છે અને બંને બાજુ પૂરતો લાભ નથી મળી રહ્યો. તો આના વિશે સરકારને વધુ વિચારવું જોઈએ કે જેથી બધાને ફાયદો થાય. શૈક્ષણિક, સામાજિક અને તમામ જે વર્ગો છે, એસટી, એસએસસી, જે તમામને જે અનામતો મળે છે અને જે અનામતથી બહાર રહેલા છે, આર્થિક રીતે નબળા છે, તમામને વ્યવસ્થિત અને સારી રીતે અનામત મળવી જોઈએ. અનામત હમણાં નાબૂદ કરવા માટે ઘણા સંગઠનો ઊંચા નીચા થાય છે, પણ ખરેખર અનામત છે એ કોઈ ભીખ નથી. એસસી, એસટી, ઓબીસી નો એક જે આજે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણમાં રિઝર્વેશન આપ્યું છે એ રિઝર્વેશન આજ વર્ષોથી ચાલે છે અને આ રિઝર્વેશન ન હોય તો તમે બરાબરી કઈ રીતે કરી શકો? કારણ કે જે અપર કાસ્ટ છે એને તો બધું ઇઝીલી મળી જાય છે, પણ જ્યારે એસસી, એસટી, ઓબીસી ના વર્ગની વાત આવે ત્યારે એ લોકોને ટાંચા સાધનો સામે લડવાનું હોય છે. આજે સ્કૂલની ફીથી લઈ અને
નોકરીમાં એ રિઝર્વેશન બધે હોય છે, પણ ખાસ કરીને હમણાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજે ઓબીસી અનામત છે તો 54% અનામત છે, બરોબર, 54% વસ્તી ઓબીસી ની થાય છે, પણ અનામત તો 27% જ આપવામાં આવે, એમાં 50% અત્યારે જે આ ઘટાડો હાલે છે. ખરેખર તો ઓબીસી ની અનામત 54% છે, તો 54% આપવી જ જોઈએ, પણ અત્યારે નોકરીઓમાં બધા 27% ઉભું રહી જાય છે. એના કરતા તો મેરિટ લિસ્ટ ઈબીસી નું વધારે સારું આવે છે કે ભાઈ ઈબીસી માં તમારે તરત જ તમારે 70% હોય છતાં ઓબીસી વાળાને રિઝર્વેશન નથી મળતું અને 60% વાળો ઈબીસી વાળો સીટ લઈ જાય છે, એવા દાખલા છે. બીજા નંબરમાં ઓબીસી ને જે ક્રિમી લેયર, ભાઈ 8 લાખની મર્યાદા, તમારે 8 લાખની આવક હોય તો તમને ઈબીસી તો તમને રિઝર્વેશન મળે, અને ઈબીસી માં કઈ મર્યાદા આવક મર્યાદા નહીં, તમે ગમે એવા ખોટા આવકના દાખલા રજૂ કરી અને ઈબીસી લઈ લ્યો છો તો ખરેખર આ અન્યાય જ છે. એટલે અનામત તો હોવું જ જોઈએ, અને આ કોઈ ભીખ નથી. ફરીવાર કહું છું, આ તો બંધારણે આપેલી એક વ્યવસ્થા છે. તો અનામત કોને મળવી જોઈએ? અનામત હોવી જોઈએ કે નહીં? ખરેખર સમાજની અંદર જે લોકો નબળા છે, સામાજિક રીતે, આર્થિક રીતે, એનું એસેસમેન્ટ થાય છે. દર 5 વર્ષે એની રિવ્યુ કમિટી હોય છે. કઈ જ્ઞાતિને અનામતમાં રાખવી, કઈ જ્ઞાતિને અનામતથી દૂર કરવી, આ દર 5 વર્ષે કે 3 વર્ષનો નિયમ છે. એનું આયોજન મંડળ રાખવું એક નિર્ણય કરે છે. એ જ્ઞાતિ વિશે આર્થિક સામાજિક સમીકરણો શું છે, એ જ્ઞાતિને કેટલી જરૂરિયાત છે, એ પ્રમાણે એને અનામતમાં લેવામાં આવે છે. અને અનામત આજ બંધારણીય અધિકાર છે. એમાં હું એમ કહું કે બંધારણ અનામત દૂર કરવી જોઈએ તો એમ ના ચાલે. બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણીય અધિકાર આપ્યું હતું કે જે લોકો સામાજિક આર્થિક રીતે શોષિત અને પછાત છે એ લોકોને અનામત મળવી જોઈએ. એટલે મારું માનવું એવું છે કે જે લોકો હકદાર છે એને અનામત મળવી જોઈએ. અનામત ખરેખર છે ને હોવી જ જોઈએ, મારું માનવું એવું છે. કેમ કે અનામતના કારણે એવું થાય છે કે અનામત જે આપણે બંધારણની અંદરમાં બાબા સાહેબ આંબેડકરે જ્યારે અનામત દીધી કે કોઈ પણ વલણ છે એના માટે અનામતના ધોરણ નક્કી કરેલા છે, એ અનામતના શું થાય છે, અનામત હોય એટલે વિદ્યાર્થી પોતે અભ્યાસ કરતો હોય તો એને શિષ્યવૃત્તિ મળતી હોય, પછી અભ્યાસ કરી ને પોતે ક્યાંય નોકરી માટે જાય છે તો એને જેને નોકરી માટે ફાયદો થાય છે, અનામતના ધોરણે એને લેવું પડે એવું હોય છે. અત્યારે અનામત મને એવા સમાચાર મળ્યા છે કે અનામત ના હોવી જોઈએ એવા તેને કેન્દ્ર સરકારની અંદરમાં કેટલી અરજીઓ મૂકેલી છે, પણ અનામત એક ગરીબ વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે એક હથિયાર રૂપ છે. કેમ કે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એના છોકરાને એને જેને નોકરીએ ચડવું હશે તો 15-20 લાખ કે 50 લાખ રૂપિયા એની પાસે નથી, એ ખવડાવીને જેને કોઈને રિશ્વત ખવડાવીને કે કોઈ પણ વસ્તુ દઈ ને એ જેને નોકરી લેવા જશે. અનામત એક એવો મુદ્દો છે કે અનામતનો તમે અનામતમાં આવતા હશો તો અનામતનો દાખલો તમારા અગર હશે તો અનામતના ધોરણે જે સીટ તમારી ખાલી હશે એ તો તમને દેવી જ પડશે. મારું ખાસ સરકાર પાસે એ નમ્ર વિનંતી છે કે અનામત રહેવી જ જોઈએ ને અનામત જાવી ન જોઈએ. જે બંધારણના ધોરણે છે એ ધોરણસર જ અનામત ચાલુ રહેવી જોઈએ. અનામત માત્ર નીતિ નથી, પરંતુ સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો એક મહત્વનો વિષય છે. સામાજિક સમાનતા, આર્થિક ન્યાય અને દરેક યુવાનોને સમાન તક મળે તે માટે શું આ અનામત હોવી જોઈએ? એનો તે આ યોગ્ય રસ્તો છે? અનામત યથાવત રહેવી જોઈએ કે તેમાં સુધારાની જરૂર છે? આવા અનેક પ્રશ્નો વચ્ચે લોકોના અલગ અલગ મત સામે આવ્યા. હવે સમય છે ખુલ્લી અને રચનાત્મક ચર્ચાનો, જેથી દરેક વર્ગના હિતોનું સંતુલન જળવાઈ રહે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. રાજ્યમાં અનામતને લઈને હવે ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. ઠેર ઠેર આંદોલનો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે કે અનામત હોવું જોઈએ કે ના હોવું જોઈએ. આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક યુવાઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે અનામત છે, અનામતને લઈને જે વાત ચાલી રહી છે કે અમુક વર્ગોને અનામત મળે છે તો અમુક વર્ગો એનાથી વંચિત થઈ જતા છે. કેટલું નુકસાન થતું હોય છે, તો આપ શું માનો છો? અનામત કેટલા સમય માટે હોવું જોઈએ અને સમાજમાં અનામત મળવું જોઈએ કે કેમ અન્ય લોકોને પણ? છેલ્લા 75 વર્ષથી આપણા ભારત દેશમાં જાતિગત અનામત વ્યવસ્થા છે અને એનો લાભ જે તે જાતિના અમુક ચોક્કસ લોકોને જ મળે છે, જેને કારણે હવે ભારતમાં આર્થિક અસમાનતા ઊભી થઈ છે. તો મારું અંગત રીતે એવું માનવું છે કે હવે એ વ્યવસ્થામાં થોડો ફેરફાર કરીને આર્થિક ધોરણે અનામત વ્યવસ્થા દાખલ કરવી જોઈએ કે જે આર્થિક રીતે પછાત છે એવી વ્યક્તિને અનામત વ્યવસ્થા આવવાનો લાભ મળવો જોઈએ, અને એને એક વખત અનામતનો લાભ મળી ગયા પછી એ કુટુંબમાંથી બીજાને અનામતનો લાભ ન મળવો જોઈએ.
આજે આ જાતિગત અનામત વ્યવસ્થામાં એવું થાય છે કે એક જ કુટુંબના ઘણા બધા સભ્યોને અનામતનો લાભ મળે છે. એ આર્થિક રીતે પગભર થઈ જવા છતાં પણ એ લાભ એ લોકો સતત મેળવતા રહે છે અને જે ખરેખર જેને લાભ મળવો જોઈએ, જેના સુધી લાભ પહોંચવો જોઈએ, તેને લાભ પહોંચતો નથી. એટલે મારું અંગત એવી રીતે માનવું છે કે હવે આપણા દેશમાં આર્થિક ધોરણે અનામત વ્યવસ્થા અને તે પણ ફક્ત શિક્ષણ પૂરતું હોવું જોઈએ. નોકરી માટે અનામત વ્યવસ્થાને કારણે સરકારી જે વિભાગો છે તેમાં ઘણી બધી ત્રુટીઓ રહી જાય છે અને સરકારી તંત્રની અંદર જે કંઈ વહીવટ ચાલવો જોઈએ એ યોગ્ય રીતે ચાલી શકતો નથી. માટે મારું એવું માનવું છે કે અનામત વ્યવસ્થા આર્થિક ધોરણે હોવી જોઈએ અને તે પણ ફક્ત શૈક્ષણિક ક્ષેત્ર શિક્ષણ પૂરતું જ મર્યાદિત હોવું જોઈએ. જે રીતે યુવાઓ કહી રહ્યા છે કે અનામત જાતિગત ના હોવું જોઈએ, શૈક્ષણિક પોતાની કેટેગરી પ્રમાણે નક્કી થવું જોઈએ અને આર્થિક રીતે જે ખરેખર પછાત છે એવા લોકોને પણ મળવું જોઈએ. પરંતુ જે દેશ આઝાદ થયો અને ત્યારથી લઈને જે અનામત પ્રથા ચાલી આવી છે તેને લઈને ઘણી અસમાનતા જોવા મળી રહી છે. એક તરફ સરકાર કહી રહ્યા છે કે દેશની અંદર એકતા અને તમામ લોકો એક સાથે જ વાત કરતા હોય છે, પરંતુ જ્યારે અનામતની વાત આવતી હોય, જાતિગતની વાત આવતી હોય ત્યારે ભારત દેશ જાતિમાં વેચાઈ જતો હોય છે. પરંતુ અનામત છે શિક્ષણ અને નોકરીમાં જે અનામત હોય છે તેને લઈને અન્ય સમાજ માટે તેઓ નારાજગી પોતાની કરતા હવે સોશિયલ મીડિયા પર અનામતને લઈને ચાલી રહ્યું છે. આપ એવું માનો છો કે આ દેશ આટલો વિશાળ દેશ છે, જાતિગત ના હોવું જોઈએ, દેશના તમામ લોકો દરેક જાતિના લોકો એક સમાન જો હોય તો અનામત અમુક ચોક્કસ જાતિઓને કેમ અન્ય જાતિઓને મળવું જોઈએ કે કેમ? હવે અનામત વિશે હું કહેવા માંગુ છું કે અનામત તેને મળવું જોઈએ કે જે આર્થિક રીતે બહુ પછાત ને આર્થિક રીતે એ પહોંચી વળતા નહીં હોય. અને બીજું કે સામાન્ય વાળાને અનામત મળવું જોઈએ જે આર્થિક રીતે બહુ દબાયેલા હોય છે. એટલે અનામત બંને રીતે એક સરખું હોવું જોઈએ, હું એવું માનું છું. આપ માનો છો અનામત ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચે છે? મને તો નથી લાગતું જરૂરિયાતમંદ સુધી પહોંચે છે, કેમ કે અનામતમાં એમાં કોઈ જગ્યાએ લોકોને સાચી રીતે લાભ મળી નથી શકતો. સામાન્ય રીતે જે અનામત જેઓને મળી રહ્યું છે તેમાંના પણ કેટલાક એવા પરિવારો છે કે તેઓ આજે પણ એનાથી વંચિત રહી જતા હોય છે. એટલે અમુક ચોક્કસ પરિવારોને જ નોકરી મળતી હોય છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરીશું. જે રીતે એક જ પરિવારો વારંવાર નોકરીમાં કે શિક્ષણમાં એમને લાભ મળતા હોય છે, અન્ય પરિવાર જે ST OBCમાં આવતા હોય છે તેને નથી મળતું. આપ શું માનો છો કે જ્યારે દેશની અંદર એકતાની વાત આવતી હોય, સમાન ધર્મ એક સમાન છે એવી વાતો જો કરવામાં આવે, બધા એક છે, તો શા માટે અલગ અલગ જાતિવાદના નામે અલગ કરવામાં આવતી હોય? મારું માનવું છે કે જાતિવાદ અનામત જે છે તે ન હોવું જોઈએ. સમાજની અંદર આજે દરેક જાતિની અંદર આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત લોકો છે, જે લોકોને ખરેખર અનામતની જરૂર છે, પરંતુ આજે એવા લોકો જે છે તે લોકોને આરક્ષણ મળતું નથી. અને જે લોકો ધનાઢ્ય છે પરંતુ એ લોકોને આરક્ષણમાં એ લોકોનો સમાવેશ થયો છે, તો તેવા લોકો આ આરક્ષણનો લાભ લઈ જાય છે. અનામતથી મેરિટની અસર થાય છે? અનામતથી ચોક્કસ મેરિટની અસર થાય છે. એની કોઈ મર્યાદા વધારવી ઘટાડવી જોઈએ, શું માનું છો? એની મર્યાદા વધારવી જોઈએ. ખાસ કરીને યુવાઓ કહી રહ્યા છે કે જેઓ મેરિટને જો ધ્યાને રાખવામાં આવતું હોય તો મેરિટ અમુક વર્ગ છે તે પાછળ રહી જતો હોય છે અને અમુક આગળ જતા હોય છે. કારણ કે જો શિક્ષણને જો ધોરણ માનવામાં આવતું હોય, પરંતુ જે રીતે અનામતની જે ખાઈ છે તેના કારણે યુવાઓ છે તે એમને મંજૂર નથી મળતી અને એના કારણે તેઓ અટવાઈ જતા હોય છે. આપ એવું માનો છો કે આ દેશની અંદર અનામત છે તે પ્રથા નાબૂદ થવી જોઈએ કે ભાઈ સમાનતા હોવી જોઈએ? અનામતમાં નાબૂદ તો નહીં થવું જોઈએ, કે અનામત બંને રીતે સરખી હોવી જોઈએ. આર્થિક રીતે જે બહુ પછાત હોય તો તેને ફરજિયાત અનામત મળવું જોઈએ, કારણ કે આર્થિક રીતે જે અનામત રીતે પછાડી હોય છે તો તેની સાથે કોઈ હોતું નથી. એટલે એને સરકાર લાભ આપે તે વધારે સારું છે. જે રીતે યુવાઓ છે તેઓને મેરિટ પ્રમાણે જ્યારે એમને નોકરી ના મળતી હોય ત્યારે વર્ગ વિગ્રહ અને જાતિગત સમસ્યાઓ ઊભી થતી હોય છે. અને અનામતનું આ જે વાતો થઈ રહી છે ત્યારે ખરેખર તો સરકારોએ આ દેશને બેલેન્સ કરવું હોય, સરકારે વિકાસ તરફ આગળ વધવું હોય તો સર્વધર્મ સંભાવ અને બધાને સાથે રાખીને ચાલવું પડે. ભૂતકાળની જે ભૂલો છે તે અન્ય વર્ગોને પણ એની નુકસાન થઈ રહ્યું છે. ત્યારે UGC જ્યારે ફરી એકવાર વાતો ચર્ચા થતી હોય છે ત્યારે સમગ્ર દેશમાં એનો વિરોધ થતો હોય છે. ત્યારે સરકારે પણ જે અનામત છે
જે લોકો દરેક જાતિના લોકોનો સમાવેશ કરવો જોઈએ, જે આર્થિક રીતે પછાત છે, જેની પરિસ્થિતિ નબળી છે, એવા તમામ વર્ગોને પણ સામેલ કરવા જોઈએ અને તેઓને પણ અનામતનો લાભ મળવો જોઈએ. કારણ કે અનામત પ્રથાને કારણે દેશની જે બેલેન્સ પરિસ્થિતિ છે તે વિકટ બનતી જાય છે. દિવસે દિવસે લોકોની અંદર દેશની જે ભાવનાઓ છે, દેશ પ્રેમની ભાવનાઓ છે તે ઘટતી હોય છે. એનું કારણ છે જાતિગત સમસ્યાઓ. ત્યારે સરકારે પણ આ દિશામાં હવે આગળ ચાલવું જોઈએ, સરકારે વિચારવાની જરૂર છે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. હું કિરણસિંહ ગોહિલ, સુરત. પ્રદેશની વાચાનો મુદ્દો અનામતને લઈને આણંદ જિલ્લાવાસીઓ શું કહી રહ્યા છે, આવો જાણીએ. અનામત હોવી જોઈએ અને હાલ પણ અમલમાં છે, પરંતુ એનું નીતિ નિયમ મુજબનું પાલન થતું નથી. જે વર્ગના લોકોને, નાગરિકોને એની સેવા મળવી જોઈએ એ ખરેખર એ લોકોને મળતી નથી અને બીજા જ લોકો એનો ગેરલાભ ઉઠાવી જાય છે, જેથી ખરેખર અનામતના વર્ગમાં જે લોકો આવે છે એમને કોઈ લાભ મળતા નથી. ઘણી વખત તો એકના એક સભ્ય હોય ખરા, પણ બીજી ઘણી બધી યોજનાઓમાં વારા ફરતી પતિ હોય તો પત્નીના નામે, પત્ની હોય તો બાળકોના નામે, જુદા જુદા નામે આ યોજનાનો લાભ મેળવી અને એ લોકો એમનો વિકાસ કરતા હોય છે. ખરેખર અનામત વર્ગના જે લોકો છે એમને તો આ કાયદાનો લાભ મળતો જ નથી. ના, ગરીબ અને સામાન્ય વર્ગના જે લોકો છે એ લોકોને ઈડબ્લ્યુએસ હેઠળ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે, સ્વરોજગાર, નોકરી બાબતની જે કોઈ યોજનાઓ છે એ આપવામાં પૂરેપૂરી આપતી જ નથી. અનામતનો કાયદો ખાલી આમ તો કહેવા પૂરતો જ છે. ગણ્યા ગોઠ્યા લોકો જેનો લાભ લે છે, જે લોકોને ખરેખર લાભ મળવો જોઈએ એ લોકોને લાભ મળતો નથી. સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે લોકો આ કેટેગરીમાં આવતા હોય એમને જ લાભો આપવા જોઈએ. અનામત વ્યવસ્થા આપણા દેશમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા વર્ગોને સમાન તક આપવા માટે બનાવવામાં આવી છે. એક વિદ્યાર્થી તરીકે મારું માનવું છે કે અનામત હેતુ કોઈના અધિકાર છીનવી લેવાનો નહીં, પરંતુ જે વર્ગોમાં લાંબા સમયથી તકોમાં પાછળ રહ્યા છે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હોવો જોઈએ. આ સાથે જ આજના સમયમાં અનામતી અને નીતિ અંગે સમયાંતર પારદર્શક સમીક્ષા પણ થવી જોઈએ. શિક્ષણ અને રોજગાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય તક અને સમાન સ્પર્ધાનું વાતાવરણ મળે તે માટે પણ એટલું જ જરૂરી છે. મારી માંગ એટલી જ છે કે અનામત અંગેનો નિર્ણય રાજકીય દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ બંધારણીય મૂલ્યો, સામાજિક ન્યાય, શૈક્ષણિક જરૂરિયાતો અને વાસ્તવિક આંકડાઓના આધારે લેવાય. સમાજના કોઈ પણ વર્ગના વિદ્યાર્થીઓમાં અન્યાયની લાગણી ઊભી ન થાય અને દરેક યુવાન પોતાની મહેનત અને ક્ષમતા સાબિત કરવાની તક મળે. આપણે એવી વ્યવસ્થા તરફ આગળ વધવું જોઈએ. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, તેથી અનામત જેવા સંવેદનશીલ મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે વિભાજિત નહીં, પરંતુ સંવાદ, સમાન તક અને સામાજિક ન્યાયની ભાવના મજબૂત થવી જોઈએ. જય હિન્દ. હા, અનામત એવી વસ્તુ છે કે દરેક લોકો તે અનામતનો જે લાભ મેળવી શકે. અનામત દરેક લોકો માટે સરખી છે, અનામત દરેક લોકોને મળવી જોઈએ. આણંદ જિલ્લાવાસીઓ કહી રહ્યા છે કે અનામતનો ઉપયોગ રાજકીય પક્ષો જ કરી રહ્યા છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને અનામતનો લાભ મળતો નથી. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. અનામત એટલે સમાજ એવા વર્ગોને શિક્ષણ, સરકારી નોકરી અને અન્ય ક્ષેત્રોમાં નિર્ધારિત હિસ્સો અથવા વિશેષ તક આપવાની વ્યવસ્થા છે. ત્યારે અનામત વિશે લોકો સાથે જ વાત કરીશું કે લોકો શું કહી રહ્યા છે. ના, નથી પહોંચી. કારણ કે જે જાતિઓ અનામતમાં નથી આવતા, અરે જે જાતિઓ અનામતમાં આવે છે એના બધાને જ અનામતનો લાભ મળતો નથી. કારણ કે અમુક જ જાતિના લોકોને લાભ આપવામાં આવે છે. હા, મળે છે ને. જેવી રીતે કે મેં હમણાં કીધું કે એક જ જાતિને ટાર્ગેટ કરીને અનામતના લાભ મળે છે કે આ લોકોને બધી રીતે ફાયદો થાય, બીજી બધી જાતિઓને ફાયદો પહોંચે જ નહીં. તે માટે આ બધા જ જે નેતાઓ પણ છે, જે આગેવાનો પણ છે, તેની પ્રયાસ કરે છે. હા, બનવો જોઈએ. હા, થાય જ છે ને. કારણ કે જે લોકો જેને પાસે એક્ઝામ ક્લિયર કરવાની ક્વોલિટી નથી તે લોકો પણ આ મેરિટમાં ફસાઈ જાય છે. ઘટાડવી જોઈએ, કારણ કે બીજા લોકો છે તેમને પણ એનું નુકસાન થાય છે. જે રીતે કે મેં પહેલા પણ કીધું કે જે નેતાઓ છે જે અમુક જાતિને ફાયદો પહોંચાડવા માટે જે અનામતનો ખોટો ફાયદો ઉઠાવે છે, હા, લેવા જોઈએ લાગે છે. પણ એના માટે એમને જરૂરી જે કાર્યો છે કઈ કરવા પડશે. ના, નથી પહોંચતી. કારણ કે અનામત લેતા લોકો એજ્યુકેશનનો અભાવના કારણે અનામત ત્યાં સુધી પહોંચતી જ નથી. અનામતનો લાભ એજ્યુકેટેડ લોકો સારી રીતે લે છે અને વારંવાર લે છે. હા, બનાવવું જોઈએ. આર્થિક પરિસ્થિતિના આધાર પર અનામતનો લાભ બને તો
સારું રહેશે એમ. ના, જાતિ આધારિત તો હોવું ના જોઈએ, કારણ કે જાતિ સાથે ધંધા કે રોજગાર, ઇન્કમનો સ્ત્રોત કે સરકારી નોકરી હોતી જ નથી. સરકારી નોકરીઓમાં અનામતથી મેરિટને અસર થાય છે? થાય છે ને. ખાનગી ક્ષેત્રમાં પણ અનામત હોવી જોઈએ કે ના, ક્વોલિટી પર જ હોવું જોઈએ, કારણ કે જો અનામતના કારણે જો નોકરી આપવામાં આવે તો ઓફિસ કે જે બી સરકારી સંસ્થાઓ છે તેની ક્વોલિટી જળવાતી નથી. ના, અનામતની જરૂર નથી, ક્વોલિટીના આધારે જ એ થવું જોઈએ. ગરીબ સામાન્ય વર્ગના યુવાનો માટે પૂરતી તક છે ખરી? ના, નથી, ગરીબો માટે નથી, કારણ કે ભ્રષ્ટાચાર એટલો બધો છે કે ડાયરેક્ટ નોકરીઓ મળી જાય છે, સેટિંગ થઈ જાય, પેપરો લીક થઈ જાય છે, એ લોકો મેરિટમાં આવીને નોકરીઓ લઈ જાય છે. અનામતનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે એવું લાગે છે તમને? હા, ઉપયોગ થઈ રહ્યો છે રાજકીય. શિક્ષણ અને રોજગારમાં આર્થિક માપદંડ સામાજિક પછાતપણું બંનેને ધ્યાનમાં લેવું જોઈએ. તેના આધારે જ નોકરી આપવી જોઈએ. અનામત બદલે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્કોલરશીપ અને રોજગારી સમાન તક વધુ અસરકારક ઉકેલ બની શકે એવું લાગે છે તમને? હા, સ્કોલરશીપ ને આ બધું સમાન આપવામાં આવે તો એજ્યુકેશનનો સ્તર પણ ઊંચો જાય. અનામત શિક્ષણમાં, નોકરીમાં પહોંચવી જોઈએ જરૂરિયાતમંદ સુધી, પરંતુ અત્યારે બધું જ ખાનગી થઈ ગયું છે, એટલે અનામતનો કોઈ ખાસ પ્રશ્ન જ નથી. શિક્ષણ, જો સારું શિક્ષણ લેવું જવું હોય તો એ ખાનગીમાં મળે છે, અને નોકરીઓ છે મોટા ભાગની પ્રાઇવેટ થઈ ગઈ છે, અને જે ભરવી જોઈએ જગ્યાઓ એ ભરાતી નથી. એટલે અત્યારે એનો કોઈ ખાસ મુદ્દો નથી. ખરેખર તો આ જગ્યાઓ ભરવી જોઈએ, સારું શિક્ષણ આપવું જોઈએ. પાછલા 30 વર્ષથી ભાજપની સરકારે નોકરીઓમાં ભરતી જ કરી નથી રેગ્યુલર. વારંવાર ગુજરાતમાં 40 વખત તો પેપર ફૂટી ગયા છે અને ભરતીઓ રદ થઈ છે. એટલે આ પ્રકારના જે મુદ્દાઓ છે એ સરકાર, બીજેપી પ્રેરિત હોય છે અને ખરેખર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ પ્રકારના મુદ્દા ઉભા કરતી હોય છે. આર્થિક સ્થિતિ અનામતનો આધાર બનવો જોઈએ. અત્યારે ગુજરાતમાં મોંઘવારી ભયંકર છે, આખા દેશમાં મોંઘવારી ભયંકર છે, અને દરેક જણને આ વ્યવસ્થા પોસાય એમ નથી. દરેક જણને મોંઘું શિક્ષણ પોસાય એમ નથી. દરેક જણને આ જે મોંઘી વસ્તુઓ પોસાય એમ નથી. એટલે આ બધા જે મુદ્દાઓ છે એ લોકોને મુદ્દાથી ભટકાવવા માટે છે. અનામતની મેરિટ, સરકારી નોકરીઓમાં અનામતની મેરિટને અસર થાય છે એવું લાગે છે? સરકારી નોકરીઓ ભરી થતી નથી. સરકારી નોકરીમાં કેટલીક ડાયરેક્ટ ભરતીઓ ખૂબ થઈ છે, આઈએસ કેડરની ભરતીઓ. કેટલાક જે ડાયરેક્ટ કોર્પોરેટના લોકો છે જેમનું કોઈ શિક્ષણ જ નથી, એવા લોકો નોકરીમાં આવી ગયા છે, અને નીચેની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી છે, અને વર્ગ 4 ની 3 ની જે જગ્યાઓ છે એ આઉટસોર્સ કરી છે. એટલે ત્યાં અનામત જળવાતું નથી, અને બધી જ જે જગ્યાઓ છે એ લાગતા વળગતાઓ પાર્ટીઓના જે લોકો છે એમને મળી જતી હોય છે. અનામતનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે એવું લાગે છે? ભયંકર રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ખાનગી જે નોકરીઓ છે એમાં આરએસએસના, બીજેપીના લાગતા વળતા ફાલતુ લોકો છે એને ભરવામાં આવી રહ્યા છે, અને એના કારણે સરકારી કચેરીમાં ભયંકર કૌભાંડો થઈ રહ્યા છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્કોલરશીપ અને રોજગારી સમાન તક વધુ અસરકારક ઉકેલ બની શકે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ છે જ નહીં ગુજરાતમાં, દેશમાં, કારણ કે શિક્ષણ પૂરેપૂરું ખાનગી થઈ ચૂક્યું છે. ભારતમાં 1 લાખ જેટલી સ્કૂલો બંધ થઈ છે. ગુજરાતમાં અનેક સ્કૂલો બંધ થઈ ગઈ છે. એટલે શિક્ષણ જ નથી રહ્યું. ગરીબ જે બાળકો છે એને સરકારીમાં જવું પડે છે, અને બાકીના છે એ ખાનગીમાં જાય છે, પેલા મોંઘી ફીથી પીડાય છે. એટલે આ શિક્ષણની સ્થિતિ ખરાબ છે. હાયર એજ્યુકેશન જે છે એ પાછલા 25-30 વર્ષમાં બહુ ઓછી કોલેજો સરકારી ખોલી છે. બાકી મોટા ભાગની યુનિવર્સિટીઓ, કોલેજો ખાનગી જ ખોલી છે, જેમાં ધંધો ચાલે છે. ત્યારે આપણે અનામત વિશે લોકો સાથે વાત કરી તો લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા. લોકોએ કહ્યું કે જે ખરેખર અનામત પહોંચવી જોઈએ ત્યાં પહોંચતી નથી, અને તેનો ઘણી જગ્યાએ ઉપયોગ પણ થાય છે અને રાજકીય ઉપયોગ પણ થાય છે તેવું લોકોએ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. હાલ જે અનામત મુદ્દે દેશમાં અને આપણા રાજ્યમાં જે મુદ્દા ઉપર આંદોલન ચાલી રહ્યા છે, જે મુદ્દા ઉપર વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે એ તો આવનારા દિવસમાં જ ખ્યાલ આવશે. પરંતુ આ અંગે અનામત ખરેખર હોવું જોઈએ કે ન હોવું જોઈએ તે માટે સુરેન્દ્રનગર વાસીઓ શું કહી રહ્યા છે, આવો જાણીએ પ્રદેશ વાચામાં.
વારંવાર નહીં, હું એવું માનું છું કે જ્યારથી અનામતની ઘોષણા થઈ ત્યારથી વારંવાર જે આમાં સમજદાર લોકોએ ગોઠવણ કરેલો લાભ લઈ લેવાની પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખી છે અને વંચિતો વંચિત જ રહ્યા છે. શું આર્થિક સ્થિતિને અનામતનો આધાર બનાવવો જોઈએ? હકીકતમાં સાંપ્રત સમયની જરૂરિયાત જ આર્થિક રીતે જે નબળા છે એને જ અનામત મળવી જોઈએ. જાતિ આધારિત અનામત માટે શું માનો છો તમે? જાતિ આધારિત હવે એ સમય નથી. જાતિગત પાઠથી જ હવે જુદા થવાની જરૂર છે અને આર્થિક રીતે જે નબળા છે એને અનામતનો લાભ મળવો જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. સરકારી નોકરીમાં અનામત માટે મેરિટની અસર થાય છે. હવે અનામત લઈને જ આપણે જો ગયા હોય સરકારી નોકરીમાં તો પછી વારંવાર અનામત લેવાનું આપણા માટે યોગ્ય ન ગણાય. અને શું અનામતથી મર્યાદા ઘટાડવી જોઈએ કે વધારવી જોઈએ? હવે એ તો એક વિચારણીય પ્રશ્ન છે, પણ જો વિચારીએ અને આમાં કંઈક ઘટતું થાય તો સરકાર આમાં કંઈક જવાબદેહી લે એવું મારું માનવું છે. અનામતના લાભ લેનાર વ્યક્તિઓ સામે કેવા કડક નિયમો હોવા જોઈએ? અનામતનો લાભ લીધા પછી એ અનામતના કારણે આપણે ગયા પછી આપણી જવાબદારી એવી બને છે કે આપણે પૂર્ણ રીતે કેમ કામ કરવું, સમાજનું ઉત્થાન કેવી રીતે થાય એના વિશે આપણું ફોકસ હોય તો ખરેખર દેશનો વિકાસ, પ્રજાનો વિકાસ અને દેશને આપણે જે આપણા જે મોટા મોટા નેતાઓ એમ કહે છે કે વિશ્વગુરુ બનાવવું છે તો જ બની શકે. બાકી આ બધી વાતમાં તો શું થાય, કુંડલીમાં ગોળ ખાંડવા જેવું થાય અને દેશનો વિકાસ રૂંધાઈ જાય એવું મારું માનવું છે. કે નથી એક યક્ષ પ્રશ્ન જેવું છે, પણ મને એવું લાગે કે આઝાદીના 70-75 વર્ષ પછી હજી દેશનો એવો વિકાસ તો નથી થયો તો અનામતનો નથી થયો. આવું બધું હું સમજુ છું. અનામત ખાનગી ક્ષેત્રે હોવું જોઈએ? ખાનગી ક્ષેત્રે હોવું જોઈએ કે ન હોવું જોઈએ હાલ તબક્કે તો નથી, તો એવું માનવું કે હવે એ એક વિચારણીય વાત છે. બધે અનામત હું તો એવું કહું કે ધીમે ધીમે સ્કોલર જે વિદ્યાર્થી છે એને ન્યાય મળે એવું કંઈક હોવું જોઈએ. અનામતનો રાજકીય ઉપયોગ થાય છે? 100% થતો હોય એવું મારું માનવું. કઈ રીતે? કઈ રીતે તો હવે કેમ કેવું, હવે મારી સમજણ બહાર છે, પણ ચાલુ થતું તો હશે એમ કેવું જોઈએ. જે તે સમયે અનામત લાગુ કરી હતી, જે ગરીબ વર્ગના પછાત વર્ગો એને સમાન હરોળમાં એક ધારામાં જોડવા માટે લાગુ કરવામાં આવી હતી. પછી એમાં ઘણા સુધારા થયા, ઘણા જ્ઞાતિઓને એમાં ઉમેરો થયો, ઘણી નીકળી પણ ગઈ છે. પણ ખરેખર અત્યારની પરિસ્થિતિમાં વાસ્તવિકતા તમે જોવા જાઓ તો અનામતનો સાચો ઉપયોગ થાય છે, લોકોને એના લાભ મળે છે. મારી એક જ ચોખ્ખી વાત છે કે અનામત છે આ બધી, પણ અત્યારે આ સરકારમાં છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતીઓ બંધ થઈ ગઈ છે. આઉટસોર્સિંગ અને કરાર આધારિત છે, એમાં અનામત છે નહીં, એટલે અનામતનો લાભ એમાં કોઈને મળતો નથી. આવી રીતે સરકારે પાછલા બારણેથી અનામત કાઢવા માટેનો કિમિયો ગોતી અને એમના જ માણસોને રાખવા માટેની એક પદ્ધતિ અપનાવી એવું મને લાગી રહ્યું છે. એટલે આ અનામત ઉપર સૌથી મોટો ઘા કહેવાય. અનામત મારું એવું માનવું છે કે જે સક્ષમ થઈ ગયા હોય, જેને લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા પગાર હોય, અનામતનો લાભ લઈને નોકરીએ લાગ્યા હોય, તો એમના પછી પરિવારને અનામતનો લાભ મળવો જોઈએ કે ન મળવો જોઈએ એ પણ એક સરકારે વિચારવું જોઈએ. એટલે આ બાબતે રિફોર્મ કરી અને સરકારે એક જે ખરેખર જેને જરૂરિયાત છે, આર્થિક પછાત લોકો હોય, એટલે મારું કહેવાનું એવું છે કે આર્થિક પછાતના ધોરણે અનામત લાગુ કરવામાં આવે, જેથી કરી જે નાના વર્ગના માણસો છે એ શિક્ષણ મેળવી, સારું ભણી અને સારી નોકરી અને એક તમામ સમાજની હરોળમાં આવીને ઉભા રહે એ મુજબનું અનામતનું જો આયોજન થાય તો આ દેશની પ્રગતિ થાય. ખાનગી ક્ષેત્રે અનામત હોવું જોઈએ? ખાનગી ક્ષેત્રે તો હવે એ તો ખાનગી માલિકીની હોય, એટલે એમાં કઈ હું નથી માનતો કે અનામત લાગુ કરે સરકાર કરે, અને એમાં હોય નહીં, કારણ કે કોઈના એમ્પ્લોય 5 હોય તો એમાં અનામત કેવી રીતે સેટ કરી છે. મોટા ઇન્ડસ્ટ્રીઓ હોય તો એમાં પણ એવું ન હોય કે એમાં ખાનગીમાં લાગુ કરવું જરૂરી છે. પણ માંગો અત્યારે ઉઠી છે, એટલે હવે જોઈએ સરકાર શું વિચારે છે. એ પણ સાચી વાત છે, તમામ ક્ષેત્રમાં બૌદ્ધિક ક્ષમતા મુજબ જ આગળ વધવાનું હોય, પણ કહેવાનો ભાવાર્થ કે એનામાં બૌદ્ધિક ક્ષમતા છે પણ એ આર્થિક સક્ષમ પગભર નથી એનો પરિવાર, તો એને ભણવા માટે સરકાર સહાય આપે કે એમાં અનામતનો લાભ લઈને સહાય લઈ શકે, એ માટે આ અનામતો લાગુ કરવામાં આવી હતી. પણ પછી સમયાંતરે જેમ જેમ દેશ આગળ વધતો ગયો એમ રાજનીતિક ફાયદા માટે નવી નવી જ્ઞાતિઓને જોડી અને એને રાજનીતિક ઉપયોગ માટે, વોટ બેંકની રાજનીતિ માટે આ અનામતનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. અનામત ખરેખર હોવી ન જોઈએ તેવું હાલ લોકોનું માનવું છે, અને જો અનામત હોય તો એ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે જ અનામત હોવી જોઈએ.
જ્યારે સરકારી નોકરીમાં પણ અનામતના કારણે મેરિટ લિસ્ટવાળા લોકો રહી જાય છે અને અનામતવાળા ફાવી જાય છે અને જ્ઞાતિ આધારિત અનામત તો સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ તેવું સુરેન્દ્રનગર વાસીઓનું માનવું છે. જિજ્ઞેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા. આખરે શું અનામત ખરેખર જરૂરી છે? શું અનામતનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચી રહ્યો છે કે પછી અનામતની નીતિમાં હવે નવા માપદંડ અને નવા સુધારાની જરૂર છે? આ મુદ્દે આપનું શું માનવું છે? આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.